આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. દેશના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ 15 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આજે સવારે સાબરમતીની વ્યાજબી ભાવની દુકાન ખાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. રાજ્ય સરકાર 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ 2024થી સન્માનિત કરશે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. આ યોજના અંતર્ગત આ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના 3 એચટાટ એટલે કે મુખ્ય શિક્ષક, પ્રાથમિક વિભાગના 14 શિક્ષક, માધ્યમિક શિક્ષણ વિભાગના 6, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 4 આચાર્ય તેમજ 1 બીઆરસી સહસંયોજક એમ મળીને કુલ 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ 2022થી અમલી બનાવવામાં આવી છે. જિલ્લાના માંડવી ખાતે આવેલ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્ય હંસાબેન પંડ્યાની માધ્યમિક ઉચ્ચ માધ્યમિક આચાર્યના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા ટ્રસ્ટ દ્વારા અભિનંદન સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરાઈ હતી. કચ્છમાં વાદળછાયું વાતાવરણ દૂર થતાં સૂર્યનારાયણના દર્શન થતાં તેની સાથે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતાં ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ ઉષ્ણતામાન કંડલા એરપોર્ટ મથકે 36 ડિગ્રી નોંધાયું હતું, તો ભુજમાં 35 ડિગ્રી રહ્યું હતું. નલિયામાં 32.8 જ્યારે કંડલા પોર્ટ પર 33.5 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં રાત્રિનું તાપમાન 25થી 27 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જોકે શનિવાર સુધી કચ્છમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી હિતમાં વિવિધ કોર્સ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત છેલ્લા 3 વર્ષથી ડિપ્લોમા ઇન યોગ અને નેચરોપેથી કોર્સ ચાલી રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં સતત ચોથા વર્ષે આ રેગ્યુલર કોર્સમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. આગામી 7 દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા વરસવાની અને આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉપરાંત આગામી 24 કલાક બાદ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી. જિલ્લામાં ભુજ ખાતે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ તથા હેલ્થ કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ તથા અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મુક્ત ભારત અભિયાન અંતર્ગત શારીરિક દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ-પગ, કેલિપર્સ અને મોલ્ડેડ બૂટ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના દિવ્યાંગજનો આ કેમ્પમાં જોડાવા સંસ્થાના હેલ્પલાઇન નંબર 94 280 33 733 અને 95 373 30 767 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, એમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે. નખત્રાણા તાલુકાના મિની તરણતરસામાં મોટા યક્ષનો લોકમેળો આગામી તારીખ 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ 4 દિવસીય મેળાના આયોજનમાં ગ્રામજનો, ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર સહયોગ આપશે. લોકમેળામાં મનોરંજન, ખાણીપીણી સહિતના 700 જેટલા સ્ટોલ ઊભા કરાશે, તો સંતવાણી, બખમલાખડા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.